તો આપણે લાસ્ટ પીરિયડમાં ઉદ્યોગોની સ્થળ પસંદગીને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ અસર કરતા પરિબળો વિશેની આપણે ચર્ચા કરતા હતા અને આપણે લાસ્ટ પીરિયડોમાં ભૌગોલિક વિસ્તારોમાં સાધનોની કિંમતમાં રહેલા તફાવતો અને બીજું એક અગત્યનું જે પરિબળ છે એ છે સાધન સામગ્રીની પ્રાપ્તિ અને ઔદ્યોગિક સ્થળ પસંદગીની તરાહ. આપણે જે લાસ્ટ પીરિયડમાં જે ચર્ચા કરતા હતા એ છે ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની સ્થળ પસંદગીની તરહને અસર કરતું જે પરિબળ છે, ત્રીજું પરિબળ આપણા અભ્યાસક્રમ પ્રમાણેનું એ છે કેન્દ્રીકરણ. કોઈ એક જગ્યાએ આપણે કીધું તે પ્રમાણે કે ઉદ્યોગોનું સ્થાનીયકરણ હોય કે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થયેલું હોય તો ઉદ્યોગના કેન્દ્રીયકરણથી ઉદ્યોગના કોન્સન્ટ્રેશન થવાથી ઉદ્યોગની અલગ અલગ પેઢીઓ એક જ જગ્યાએ એકત્ર થવાથી કેટલાક જે લાભો ઉત્પન્ન થાય છે એ લાભો મેળવવા માટે પણ એ કેન્દ્રીકૃત વિસ્તારમાં ઉદ્યોગની પેઢીઓ પોતાનું સ્થળ પસંદ કરે છે, સ્થાનીયકૃત થાય છે. તો ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે આપણા મગજમાં એક વસ્તુ પહેલેથી ક્લિયર કટ હોવી જોઈએ કે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ કોને કહેવાય. કારણ કે હું આગળ પણ તમને ઓફલાઈન પણ હંમેશા કહેતો હતો કે અહીંયા તમને આ પેપરમાં કેન્દ્રીય સ્થળ એ અલગ વસ્તુ છે, વૃદ્ધિ ધ્રુવ એ અલગ વસ્તુ છે, કેન્દ્રીકરણ એ અલગ વસ્તુ છે. એટલે આપણે દરેક જે શબ્દ છે એનો અર્થ આપણા મગજમાં ક્લિયર કટ હોવો જોઈએ. ત્રણે ત્રણ તમને જ્યારે વાંચશો ત્યારે તમને ત્રણે ત્રણમાં કન્ફ્યુઝન થયા કરશે. કેન્દ્રીય સ્થળ એટલે એવું સ્થળ કે જ્યાં એક કરતા વધારે વેપારના કેન્દ્રો, વેચાણ કેન્દ્રો સ્થાનીયકૃત થયેલા હોય, અથવા તો બીજા અર્થમાં આપણે એમ કહીએ કે અલગ અલગ વ્યાપારી વિસ્તાર ધરાવતી, બજાર ક્ષેત્ર વિસ્તાર ધરાવતી પેઢીઓ કોઈક એક જગ્યાએ કેન્દ્રીયકૃત થયેલી હોય તો તેને આપણે કેન્દ્રીય સ્થળ કે એને આપણે સેન્ટ્રલ પ્લેસ કહીએ છીએ. ઓકે, કેન્દ્રીકરણ, અહીંયા શબ્દ છે કેન્દ્રીકરણ, ઇંગ્લિશમાં એને આપણે એગ્લોમરાઇઝેશન કહીએ છીએ. તો કેન્દ્રીકરણ એટલે હું તો કે કેન્દ્રીકરણને આપણે બે પરિપ્રેક્ષ્યમાં સમજવાનું છે કે કોઈક એક જગ્યાએ બહુ મોટી પેઢી સ્થપાયેલી હોય અને એ મોટી પેઢી સ્થપાવાને લીધે અન્ય પેઢીઓ એ સ્થળે આકર્ષાય તો તેને પણ આપણે કેન્દ્રીકરણ, ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે એમ આપણે કહી શકીએ. કે દાખલા તરીકે જમશેદપુર, તો કે ભાઈ જમશેદપુર ટાટા કંપનીનું બહુ મોટું યુનિટ, અને પછી આપણે જોઈ શકીએ છીએ કે જમશેદપુરમાં આખું એક ડેવલપ્ડ શહેર થઈ ગયું, આખું સિટી થયું. આપણે ગઈકાલે હજીરા સુરતની આપણે વાત કરી કે ક્રિપ્કો હતી, પછી ધીરે ધીરે બધી કંપનીઓ સ્થપાઈ, ત્યાં ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું. તો ઘણી કોઈક વખત આપણે એમ કહીએ કે કેન્દ્રીકરણને આપણે બે પરિપ્રેક્ષ્યથી સમજવાના છે કે કોઈ એક મોટી પેઢી સ્થપાયેલી હોય, પછી એ મોટી પેઢીને લીધે અન્ય કદની પેઢીઓ તે વિસ્તારમાં સ્થપાય.
તો એને આપણે કેન્દ્રીકરણ કહીએ છીએ. બીજું કેન્દ્રીકરણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ એક જ સ્થળે સ્થપાયેલી હોય, સ્થાનીયકૃત થતી હોય. ફરી પાછો એક જ ઉદ્યોગ, હવે શબ્દ ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ એટલે સમાન ગુણી અથવા તો એકબીજાની નજીકની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ. તો બીજું કેન્દ્રીકરણ આપણે એ રીતે સમજવાનું છે કે કોઈ એક ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ એક જ જગ્યાએ સ્થપાયેલી હોય તો તેને પણ કેન્દ્રીકરણ કહીએ છીએ. તો જ્યારે આપણે અહીંયા આપણી ચોપડીનું જ્યારે ઉદાહરણ આપેલું છે ત્યારે આપણે એક જ ઉદ્યોગની પેઢીઓ સ્થપાયેલી છે એ પરિપ્રેક્ષ્યમાં સમગ્ર ચર્ચા છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે એક જ સ્થળે એક જ ઉદ્યોગની અથવા તો ઘણા બધા ઉદ્યોગની પેઢીઓ, આપણે એક જનરલ ફોર્મમાં પણ એની એક જનરલ ચર્ચાના સ્વરૂપમાં પણ આપણે એને લઈ શકીએ કે કોઈ એક જ સ્થળે અલગ અલગ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓ જ્યારે સ્થપાયેલી હોય તો તેવા વિસ્તારને આપણે કેન્દ્રીકરણ વાળો વિસ્તાર કહીએ છીએ, કેન્દ્રીયકૃત વિસ્તાર કહીએ. ઓકે, અત્યારે સરકારની આપણે ઔદ્યોગિક નીતિ પ્રમાણે જોઈએ છે તો સરકાર આપણે એમ કહીએ કે પ્લાન્ટેડ આયોજિત કેન્દ્રીયકૃત વિસ્તાર નક્કી કરે કે ભાઈ એપેરિયલ પાર્ક છે કે અમુક ચોક્કસ વસ્તુ બનાવતા એકમોને, દાખલા તરીકે ડાયમંડ પાર્ક, તો ભાઈ ડાયમંડ બુર્સ જેને આપણે કહીએ છીએ કે ડાયમંડ માટેની પેઢીઓ ત્યાં આપણને અલગ અલગ કદની સ્થપાયેલી જોવા મળે. ઘણી વખત સરકાર આપણે એમ કહીએ કે એવો નોટિફાઈડ વિસ્તાર જાહેર કરે અને ત્યાં ઉદ્યોગોનું કેન્દ્રીકરણ, કે ત્યાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ જ હોય, લોખંડ બનાવતા એકમો જ હોય, અમુક એક્સપોર્ટ બેઝ સ્પેશિયલ આપણે એમ કહીએ કે એક્સપોર્ટ થતી વસ્તુ જ બનાવતા હોય તો તેને પણ આપણે કેન્દ્રીયકૃત વિસ્તાર કહીએ છીએ. તો જ્યારે આપણે કેન્દ્રીયકરણની વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં આ બધા જ બાબતોથી આપણે સુસ્પષ્ટ થવું પડે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઇન શોર્ટ આપણે કહીએ તો જે વિસ્તાર આ રીતે અલગ અલગ ઉદ્યોગ કે એક જ ઉદ્યોગની ઘણી બધી પેઢીઓથી જ્યારે આપણે એમ કહીએ કે ઉદ્ભવેલો હોય, કેન્દ્રીયકૃત વિસ્તાર, ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું હોય છે તે વિસ્તાર, તો ત્યાં કેટલાક એવા લાભો ઉત્પન્ન થતા હોય છે કે લાભો મેળવવા માટે જ્યારે કોઈક ઉદ્યોગની પેઢીઓ જ્યારે સ્થળ પસંદગી કરવાની હોય ત્યારે આવા કેન્દ્રીયકૃત વિસ્તારમાં પોતાના એકમો સ્થાપતી હોય. અહીંયા આપણે આપણો મુદ્દો કયો છે? મૂળ મુદ્દો કે ઉદ્યોગની સ્થળ પસંદગીને અસર કરતા પરિબળો. તો અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ કે જે વિસ્તારમાં આવા ઔદ્યોગિક કેન્દ્રીયકરણ થયેલું હોય તો ત્યાં કેટલાક ઉદ્યોગના કદના વિકાસને કારણે બાહ્ય લાભોનું સર્જન થાય છે કે જેને આપણે ઉદ્યોગ વિકાસના લાભો કહીએ છીએ. ઉદ્યોગની દ્રષ્ટિએ એ આંતરિક લાભો છે, પેઢીની દ્રષ્ટિએ બાહ્ય લાભો છે. તો આવા બાહ્ય લાભો જે પેઢીની દ્રષ્ટિએ બાહ્ય છે એવા લાભો મેળવવા માટે આવા કેન્દ્રીયકરણ પામેલા વિસ્તારમાં ઘણા ઉદ્યોગની પેઢીઓ પોતાનું સ્થળ પસંદ કરે છે. ઓકે, તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે કેમિકલ યુનિટ નાખવું હોય, રસાયણ બનાવતા, એસિડ કે બેઝ બનાવતા, અથવા તો કોઈક આપણે એમ કહીએ કે રંગ રસાયણ ઉદ્યોગમાં વપરાતા કોઈ કેમિકલ બનાવવું હોય તો નિયોજક શું કરે? રાજપીપળાનો નિયોજક હોય તો તે બી એવું વિચારે કે ભાઈ આપણે રાજપીપળામાં એકમ નહીં નખાય, આપણે અંકલેશ્વરમાં નાખવું સારું, કારણ કે ત્યાં કેમિકલ ઉદ્યોગ વિકસેલો છે એટલે કેટલાક લાભો, વિશિષ્ટ લાભો એ વિસ્તારમાં સર્જાતા હોય છે, ઊભા થતા હોય છે, જે અહીંયા એકલ દોકલ ઉદ્યોગમાં, એકલ દેકલ પેઢીમાં આપણે એમ કહીએ કે પ્રાપ્ત થતા નથી.
તો એવા લાભો જે છે કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે ત્યાં આવા લાભો કેટલાક ઊભા થતા હોય છે. તો એવા જે લાભો છે તેને આપણે કહીએ છીએ કેન્દ્રીયકરણના લાભો. એને આપણે શું કહીએ છીએ? કેન્દ્રીકરણના લાભો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કોઈ પણ ઉદ્યોગ હોય એ મોટે ભાગે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રનો જે એકદમ સમૃદ્ધ વિસ્તાર હોય એ પ્રદેશમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ, સામાન્ય વ્યૂહથી જો આપણે વિચારીએ તો મોટે ભાગે સ્થપાવાનું વલણ દર્શાવતો હોય છે. અને એ કેવું છે, બટ નેચરલ હોય, સ્વયં સર્જિત હોય, આપણે સ્વયં પ્રેરિત હોય. એટલે ઘણી વાર આપણે જોઈએ છે કે ઘણી વખત ઉદ્યોગની જે પેઢીઓ છે એ કેટલીક વખત આપણને એવું લાગે કે ભાઈ ઉત્પાદન ખર્ચમાં કોઈ ડાયરેક્ટ બેનિફિટ નથી, પ્રત્યક્ષ લાભ નથી, પણ છતાં પણ અમુક એવા કેન્દ્રીકરણ પામેલા જે વિસ્તારો છે એમાંથી કેટલોક લાભ જે પ્રાપ્ત થાય છે, ઉદ્ભવે છે, એને લીધે પણ ઘણા એકમો આવા કેન્દ્રીયકૃત વિસ્તારમાં પોતાના એકમો સ્થાપવાની વૃત્તિ દાખવે છે. તો એને આપણે કેન્દ્રીકરણના લાભો કહીએ છીએ, સ્થાનીયકરણના લાભો કહીએ છીએ. તો કે આ લાભો એટલે કેવા લાભો? આપણે એમ કહીએ ને કે કઈ રીતના લાભો પ્રાપ્ત થાય કે જે જગ્યાએ ઉદ્યોગ વિકસતો હોય તો કેવા લાભો થાય આપણે એમ કહીએ સામાન્ય રીતે? તો કે સ્થાનીયકરણના લાભો અથવા તો કેન્દ્રીયકરણના લાભોને લીધે કોઈ સ્થળે મેં કીધું તેમ કે કોઈક પણ વિસ્તારમાં જ્યારે કોઈક ઉદ્યોગ વિકાસ પામતો હોય અથવા તો વિકસેલો હોય તો એમાં સ્થપાયેલી જે દરેક પેઢી છે એનો સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ઉત્પાદન ખર્ચ છે, જે એ વસ્તુ એ ઉદ્યોગની જે વસ્તુ બને છે એ ઉદ્યોગની વસ્તુના એકમ દીઠ સરેરાશ ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આવો જે કેન્દ્રીયકૃત વિસ્તાર છે, જેમ એ વિસ્તારમાં નવા ને નવા એકમો સ્થપાતા જાય અને ઉદ્યોગનું કદ, જો અહીંયા પેઢીનું કદ નથી, અહીંયા ઉદ્યોગનું કદ વધે છે. ઉદ્યોગનું કદ વધવું એનો મતલબ શું થાય? ઉદ્યોગ વિકાસ કોને કહેવાય? તો કે ભાઈ એવા એરિયામાં જો એ ઉદ્યોગમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુના નવા ને નવા એકમો જો સ્થાનીયકૃત થતા હોય, નવી ને નવી પેઢીઓ સ્થપાતી હોય તો એને આપણે ઉદ્યોગ વિકાસ કહીએ છીએ. એ ઉદ્યોગમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુના ઉત્પાદન કરતા નવા ને નવા એકમો એ વિસ્તારમાં સ્થપાતા જાય તો તેને આપણે ઉદ્યોગનો વિકાસ કહીએ છીએ. પેઢીનો વિકાસ એટલે હું? તો કે ભાઈ અહીંયા તમારા મગજમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ ક્લિયર થઈ જવી જોઈએ, કારણ કે કદના લાભ અને કેન્દ્રીકરણના લાભાલાભ બંને જુદા છે. કદના લાભ એટલે એકમ વિકાસના લાભ, કે એક પેઢીની ઉત્પાદન શક્તિમાં વધારો થાય, એક પેઢી પ્લાન્ટનું વિસ્તરણ કરે, એક પેઢી મશીનોના આપણે એમ કહીએ કે જે સંખ્યા છે એને બમણી કરે, 3 ગણી કરે, 4 ગણી કરે, સ્થિર સાધનોમાં વધારો કરે, નવી જગ્યાએ પ્લાન્ટનું વિસ્તરણ કરે, કાયમી સ્ટાફની ભરતી કરે, કાચો માલ સામાન વિપુલ પ્રમાણમાં એનો ઉપયોગ કરે, તો આપણે એમ કહી શકીએ કે એને આપણે એકમનો વિકાસ, એક પેઢીનો વિકાસ. જ્યારે અહીંયા આપણે ઉદ્યોગનો વિકાસ એટલે હું? તો કે ભાઈ જે વસ્તુનું ઉત્પાદન કરતા ઘણા બધા એકમો જે જગ્યાએ સ્થપાયેલા છે એ ઉદ્યોગમાં જ્યારે એ વસ્તુનું ઉત્પાદન કરતી નવી ને નવી પેઢીઓ જો સ્થપાયા કરે તો તેને આપણે ઉદ્યોગનું કદ વિકસેલું છે એમ કહેવાય. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આજે 1970માં ધારો કે સુરતમાં હીરા બનાવતી પેઢીઓ, 1970ની વાત કરીએ તો હીરા બનાવતા એકમો ધારો કે આપણે એમ કહીએ કે 10,000 હતા. ધારો કે કાલ્પનિક ઉદાહરણ લઈએ આપણે કે 1970માં હીરા ઘસવાના જે કારખાનાઓ હતા તે ધારો કે 10,000 હતા. અત્યારે આપણે જોઈએ તો 10 લાખ છે. તો આપણે એમ કહી શકીએ કે હીરા બનાવતા જે એકમો છે, હીરાને પોલિશિંગ કરતા જે એકમો છે,
તે પહેલા 10,000 હતા, આજથી 50-60 વર્ષ પહેલા. એની જગ્યાએ આજે એ ઉદ્યોગ, હીરા ઉદ્યોગનું કદ વિકસ્યું કેમ? તો કે ભાઈ પેઢીઓની સંખ્યા 10,000 પરથી વધીને 10 લાખ થઈ. તો એને આપણે ઉદ્યોગનો વિકાસ કહીએ છીએ. એટલે જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થાય એટલે ઉદ્યોગમાં પેઢીઓની જે સંખ્યા છે એમાં જ્યારે વૃદ્ધિ થાય ત્યારે ઉદ્યોગ વિકાસના કેટલાક લાભો પ્રાપ્ત થાય, જેને આપણે કહીએ છીએ બાહ્ય કર્કશનના લાભો, જેને આપણે કહીએ છીએ ઉદ્યોગ વિકાસના લાભો. તો આ ઉદ્યોગ વિકાસના લાભો જે થાય તે એકચ્યુઅલી એનો શું બેનિફિટ થાય? તો કે એને લીધે ઉત્પાદન ખર્ચના જે વક્રો છે, સરેરાશ ખર્ચના જે વક્ર છે એ નીચે તરફ ખસે. નીચે તરફ ખસે એટલે એનો મતલબ શું થાય? નીચે તરફ ખસવાનો મતલબ એવો થાય કે ઉત્પાદન ખર્ચ એ ઓછો થતો જાય. કે મેં કીધું તેમ કે દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ 1970માં 10,000 કારખાના હતા હીરાના સુરતમાં. તો ત્યારે આપણે એમ કહીએ કે એક નંગ હીરાનો, ધારો કે આપણે એમ કહીએ કે તૈયાર થવાનો ખર્ચ નંગ દીઠ 10 રૂપિયા હતો. અત્યારે આપણે એમ કહીએ કે હીરા ઉદ્યોગનું કદ વિકસ્યું તો આપણે એમ કહીએ કે એ જ હીરો તૈયાર કરવાનો અત્યારે ખર્ચ 1 રૂપિયો થાય. એક હીરાનો તૈયાર કરવાનો ખર્ચ ધારો કે સરેરાશ ખર્ચ 1 રૂપિયો થાય. તો કે ભાઈ પહેલા ઉદ્યોગનો વિકાસ ઓછો હતો, પેઢીઓની સંખ્યા 10,000 હતી, અત્યારે પેઢીની સંખ્યા 10 લાખ થઈ ગઈ. એટલે ઉદ્યોગનો વિકાસ થયો એટલે આપણે એમ કહીએ કે જે પહેલા 10 રૂપિયા ખર્ચો આવતો હતો એની જગ્યાએ હવે 1 જ રૂપિયો ખર્ચ આવે છે. તો આપણે એમ કહીએ કે તમામ જે પેઢીઓ છે તેને આ ઉત્પાદન ખર્ચ, સરેરાશ ખર્ચ એનો ઘટ્યો, 9 રૂપિયા જેટલો ઘટ્યો. તો કે કેમ ઘટ્યો? તો કે ઉદ્યોગનો વિકાસ થયો છે એટલે. તો આવા લાભ મેળવવા માટે સરેરાશ ખર્ચમાં જે ઘટાડો થાય છે, એકમ દીઠ ખર્ચમાં જે ઘટાડો થાય છે, એ ઘટાડાનો લાભ લેવા માટે નવા ને નવા એકમો એ કેન્દ્રીયકરણ પામેલા વિસ્તારમાં સ્થપાય છે. તો અહીંયા આપણે એમ કહીએ કે ઔદ્યોગિક સ્થળ પસંદગી તરને અસર કરતું પરિબળ કયું છે? તો કે કેન્દ્રીયકરણના જે લાભો છે એ લાભોની અલ્ટિમેટ અસર, અંતિમ અસર એ સરેરાશ ખર્ચના વક્રોને નીચેની દિશા તરફ લાવે છે તે છે. એટલે ઉદ્યોગની પેઢીઓ એ સ્થળે વધારે સ્થાનીયકૃત થવાનું વલણ દાખવે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે મોટે ભાગે આપણે મેં કીધું તેમ કે ભાઈ ઉદ્યોગનું કદ વધે એમ સ્વાભાવિક છે કે એ જે વ્યાપારી વિસ્તાર છે તે મોટા કદનો બને. એટલે જે પહેલા આપણે એમ કહીએ કે ટાઉન હતું તે શહેર બને અને શહેર છે તે મહાનગર બને, બૃહદનગર બને. કારણ કે ઉદ્યોગનું જેમ કદ વધે તેમ એની નફાકારકતા પણ એ વધતી જતી હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નવી ને નવી પેઢીઓ આ સ્થાનીયકરણના લાભ મેળવવા માટે એ સ્થળે સ્થાનીયકૃત થાય છે. તો હવે આપણે એમ કહીએ કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગો, મેં કીધું તેમ કે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ થાય જે સ્થળે, ઓકે, તેને આપણે ઉદ્યોગનો કેન્દ્રીયકૃત વિસ્તાર કહીએ છીએ. આપણે વારંવાર હું તમને ઉદાહરણમાં આપું છું કે સુરતમાં કાપડ ઉદ્યોગ, સુરતનો જરી ઉદ્યોગ, સુરતનો ડાયમંડ ઉદ્યોગ માં આપણે એમ કહીએ કે સુરતમાં કેન્દ્રીયકરણ થયેલું છે આ 3 ઉદ્યોગનું. એ જ રીતે અંકલેશ્વરનો રસાયણ ઉદ્યોગ, વાપીનો દવા બનાવતા એકમોનો ઉદ્યોગ, કેરલાનો રબર બનાવતા ઉદ્યોગ આપણે એમ કહીએ કે ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે. સેલવાસમાં પ્લાસ્ટિકના એકમોનું આપણે એમ કહીએ કે કેન્દ્રીયકરણ થયેલું છે. ઘણા બધા આપણે એમ કહીએ કે ચિનાઈ માટીના વાસણો, આપણે એમ કહીએ કે સાધનો બનાવતા એકમો એ આપણને મોરબી છે, સુરેન્દ્રનગર છે, થાન છે, આવા વિસ્તારમાં સ્થાનીકૃત થયેલા જોવા મળે છે. ઘણા બધા રાજસ્થાનમાં તો કે ભાઈ માર્બલ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે. ગ્રેનાઇટ તો કે ભાઈ કર્ણાટકમાં એ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે. અમેરિકામાં તો કે ભાઈ ડેટ્રોઇટમાં મોટર બનાવતા એકમોનું કેન્દ્રીકરણ થયેલું છે. ઘણા બધા આપણે એમ કહીએ વર્લ્ડ વાઇડ ઘણા બધા આપણને એવા કેન્દ્રીયકૃત વિસ્તારો મળે કે જ્યાં ઉદ્યોગોનું કેન્દ્રીયકરણ થયેલું છે. તો હવે આપણે એમ થાય કે ભાઈ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થાય, ઉદ્યોગોનું સ્થાનીયકરણ થાય, ઔદ્યોગિક પ્રવૃત્તિ કોઈક એક જગ્યાએ સ્થાનીયકૃત થાય તો
એના ફાયદા કઈ રીતે પેઢીને મળે? ઉદ્યોગ વિકસે તો કે એને જેને આપણે કહીએ છીએ સ્થાનીયકરણના લાભો, એને કેન્દ્રીયકરણના લાભો કહીએ છીએ, તે કયા પ્રકારના લાભો છે? તો અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થાય તે જગ્યાએ ઉદ્યોગ વિકાસના લાભો નિષ્પન્ન થાય, ઉત્પન્ન થાય, જેને આપણે બાહ્ય કર્કશનના લાભો કહીએ છીએ. ઓકે, તો જે જગ્યાએ આ રીતે ઉદ્યોગનો વિકાસ થાય ત્યાં સૌથી મોટો બેનિફિટ પહેલો એ રહે છે કે એ વિસ્તારમાં સ્કિલબદ્ધ, કુશળબદ્ધ, તાલીમબદ્ધ શ્રમનો પુરવઠો અવિરત રીતે મેળવી શકાય છે. કે આપણે દાખલા તરીકે સુરતમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે, તો કાપડ ઉદ્યોગમાં શ્રમિકો જે છે, કેળવાયેલા શ્રમિકો, એ આરામથી મળી રહે છે. સુરતમાં હીરો ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે એટલે હીરાના જે માસ્ટર કારીગરો છે એને જેટલા પ્રમાણમાં જોઈતા હોય એટલા પ્રમાણમાં શ્રમિકો મેળવી એ વિસ્તારમાં મળી રહી છે, દરેક પેઢીને મળી રહી છે. એ વિસ્તારમાં સ્થપાયેલી જે પેઢીઓ છે એ દરેક પેઢીઓને એ ઉદ્યોગના કુશળ શ્રમિકો, આવડતવાળા શ્રમિકો કે ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરી શકે એવા તાલીમબદ્ધ શ્રમિકનો પુરવઠો અવિરત રીતે મેળવે છે. તો એનો ફાયદો શું થાય? હવે અહીંયા આપણે ઇકોનોમિક ઇમ્પેક્ટ જોવાની એની, તો કે એનો ફાયદો એવો થાય કે શ્રમિકોના અભાવને લીધે ઉત્પાદનની પ્રક્રિયા પેઢીની અંદર વિક્ષેપમાં ના આવે, ઉત્પાદનની પ્રક્રિયા ખોટવાય નહીં, અટકે નહીં શ્રમિકો વગર. હવે શ્રમિક આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા જો શ્રમના અભાવને લીધે અટકે તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન અટકે એટલે ખર્ચનું મીટર ચાલુ થાય. જેવું આપણે એમ કહીએ કે એકમમાં ઉત્પાદન પ્રવૃત્તિ અટકે તેનો સૌથી મોટામાં મોટો નેગેટિવ પોઈન્ટ એ થાય ખર્ચનું ચક્ર ચાલુ થાય. કારણ કે નિયોજકો છે તે મૂડી બહારથી લાવેલા હોય, ઉત્પાદનની થાય તો વેચાણની થાય, આવકની થાય તો રીપેમેન્ટની થાય, વ્યાજ ખર્ચ વધે, અન્ય પ્રકારના ખર્ચાઓમાં વધારો થાય. તો જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે ત્યાં આ રીતના તાલીમબદ્ધ શ્રમિકોનો પુરવઠો કોઈ દિવસ ઘટતો નથી. માણસને જોઈતા એટલે મળી રહે. જ્યારે ઉત્પાદન વધારવું છે ત્યારે માણસો મળી રહે, આરામથી મળી રહે. એ જે કારીગરો છે તે 8 કલાકની જગ્યાએ 12 કલાકની શિફ્ટમાં બી તૈયાર થઈ જાય કામ કરવા, 16 કલાક બી તૈયાર થઈ જાય, ને નવા કારીગરોને પણ લાવવા હોય તો ઇઝીલી મળી જાય. તો આ ફાયદો છે. પણ જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી, આવું આપણે કહીએ રિમોટ એરિયા છે કે ભાઈ રાજપીપળામાં હીરાના કારખાના નાખવા હોય તો આપણને પહેલા તો કારીગરની શોર્ટેજ પડે. પછી કારખાનું નાખ્યું એકલ દોકલ અને ત્યાં કઈ ઘંટી બગડી હોય તો એને રિપેર કરવાના કારીગરો સુરતથી મંગાવવા પડે, નવસારીથી મંગાવવા પડે, બોમ્બેથી મંગાવવા પડે. તો આપણે એમ કહીએ કે એકલ દોકલ જગ્યાએ હોય એટલે કાચો માલની બી તકલીફ પડે, કાચો માલ ખલાસ થઈ ગયો તો સુરત જવું પડે, વાહન વ્યવહારનો ખર્ચ ઉઠાવવો પડે. આ બધા લાભો ત્યાં મળે. કેન્દ્રીયકૃત વિસ્તારમાં આપણે એમ કહીએ કે બધા જ લાભો મળે કે ભાઈ એક કારીગર કોઈક અહીંયા આપણે એમ કહીએ કે જ્યાં કેન્દ્રીકરણ નથી થયેલું ઉદ્યોગનું ત્યાં કારીગર નખરા કરે તો એને સહન કરવા પડે, ઓછું વેતન આપવું પડે. પણ જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું હોય ને શ્રમિક જો એમ કે ભાઈ હું આજે મારે 500 રૂપિયા રોજ છે, કાલે મને 1000 રૂપિયા જોઈએ તો હું કામ કરીશ, તો તરત જ શેઠ કે ભાઈ કાલથી આવતો બંધ થઈ જશે, કારણ કે બીજો શ્રમિક એને ત્યાં મળી રહેવાનો છે એટલા માટે. તો આ બધી બાબતો ઉત્પાદન ખર્ચ પર અસર કરે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ ઉત્પાદન ખર્ચ પર અસર કરે છે. ઓકે, તો જે જગ્યા આપણે શ્રમના પુરવઠાની બાબત કરી કે ભાઈ નિયમિત રીતે પ્રવર્તમાન વળતર દરે, વેતન દરે પૂરતા શ્રમિકો, તાલીમબદ્ધ શ્રમિકો મળતા રહે છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે ત્યાં એ ઉદ્યોગમાં વપરાતો કાચો માલ છે અથવા તો તૈયાર વસ્તુ છે અથવા કોઈક નવ પ્રવર્તન કે નવીન વસ્તુની શોધ કરવી હોય તો એના સંશોધનના કેન્દ્રો ત્યાં વિકસે છે, સંશોધનની સવલતો ડેવલપ થાય છે, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન સ્થપાય છે. જે જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થાય તે જગ્યાએ ઉદ્યોગમાં જરૂરી એવી વસ્તુ, કાચો માલ સામાન, એની સહાયક વસ્તુ,
એને સંશોધન કરતા એકમો ડેવલપ થાય. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સુરતમાં હીરા ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે, તો ડાયમંડ ઇન્સ્ટિટ્યુશન છે, ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે કે ભાઈ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ છે તો ઘણા બધા આપણે એમ કહીએ કે નવા ને નવા સંશોધન કરે છે. ડાયમંડની આપણે એમ કહીએ કે ટેસ્ટિંગ લેબ છે, સિન્થેટિક કયા છે, ઓરિજિનલ કયા છે. ડાયમંડમાં કઈ રીતે આપણે એમ કહીએ કે હીરા ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુની આવશ્યકતા છે એ અંગેના સતત રિસર્ચ ચાલતા હોય. આ તો આપણે હીરા ઉદ્યોગની વાત કરીએ એટલે કાપડ ઉદ્યોગની પણ વાત કરી શકીએ કે ભાઈ કાપડ ઉદ્યોગમાં પણ ઘણા બધા એવા સંશોધન મેનમેડ ટેક્સટાઇલ મંત્રા જેને આપણે કહીએ, સર્ધન ગુજરાત ચેમ્બર્સ આપણે કહીએ કે સતત આપણે એમ કહીએ કે કાપડ ટેસ્ટિંગ લેબોરેટરીથી માંડીને યાન ટેસ્ટિંગ લેબોરેટરી માંડીને ડાઇંગ હાઉસથી માંડીને અલગ અલગ પ્રકારની ડાયોથી માંડીને અલગ અલગ પ્રકારની આપણે એમ કહીએ કે ઉત્પાદન પદ્ધતિથી માંડીને સતત આપણને રિસર્ચ એ થતું જોવા મળે. એ કાપડનું વિવિંગ હોય, કાપડની પેટર્ન હોય, કાપડની ડિઝાઇનિંગ હોય, એની ડ્યુરેબિલિટી હોય, એનું કોસ્ટિંગ હોય, કોઈ પણ આપણે એમ કહીએ કે સતત સવલતો ઘણી બધી ડેવલપ કરતી સંસ્થાઓ ત્યાં સ્થપાય. કે ભાઈ નિકાસ કરવું છે તો નિકાસ માટેના પણ ટેસ્ટિંગ ઘણા બધા કે ભાઈ ફોરેનમાં આ કાપડ ચાલશે કે નહીં, કે આ વસ્તુ હીરા ચાલશે કે નહીં, એનું સતત આપણે એમ કહીએ તો એનો લાભ છે તે દરેક પેઢીને મળે. એક જ લોકલને પેઢી નહીં મળે. એક જગ્યાએ જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી ત્યાં આવી સંશોધન કરતી સંસ્થાઓ સ્થાપવાનું પરવડે પણ નહીં. અહીંયા સંશોધન સતત આપણે એમ કહીએ કે સંશોધનની સવલતો ડેવલપ થાય જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું હોય ત્યાં. આ દરેક જગ્યાની વાત આપણે એક જ આ જ ઉદ્યોગ છે એની વાત નહીં, જે જગ્યાએ ઉદ્યોગ સ્થપાયેલો હોય, કેન્દ્રીયકૃત થયેલો હોય ત્યાં આ રીતના સતત રિસર્ચ થયા જ કરતા હોય. એ વસ્તુના સંદર્ભમાં હોય, વેચાણની ઢબના સંદર્ભમાં હોય, વસ્તુના દેખાવના સંદર્ભમાં હોય, વસ્તુના પેકેજિંગના એંગલથી હોય, કોઈ પણ રીતે આપણે જોઈએ તો સતત આપણને ત્યાં આ રીતે રિસર્ચ દરેક બાબતોમાં થતા હોય અને એનો લાભ દરેક પેઢીને મળતો. બાહ્ય રીતે મળે, પ્રત્યક્ષ દાખલા તરીકે ઉત્પાદન ખર્ચને અસર નહીં કરે, પણ આ બધો જ લાભ પેઢીને મળે છે, દરેક પેઢીને મળે, એ ઉદ્યોગની રહેલી પેઢીને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે ત્યાં રો મટીરિયલ જેને આપણે કાચો માલ સામાન કહીએ છીએ તેને ઘણા બધા ઉત્પાદકો અથવા તો આપણે એમ કહીએ કે એ કાચો માલને વેચનારા ઘણા બધા એકમો એ વિસ્તારમાં સ્થપાય છે. જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું હોય એમાં વપરાતો જે કાચો માલ સામાન છે એની વેચનાર કંપનીઓ, એના ઘણા બધા વેચનારાઓ, એના દુકાનદારો, એના પુરવઠાકારો એ જગ્યાએ સ્થપાય છે. તો એનો ફાયદો શું થાય તો કે ભાઈ કાચો માલમાં કોમ્પિટિશન ઊભી થાય કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી ને જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ છે તો બે વચ્ચેનો ડિફરન્સ આપણે મગજમાં વિચારવાનો માનસિક રીતે કે ભાઈ જે જગ્યાએ ઉદ્યોગનું સ્થાનીયકરણ થયેલું છે તે ત્યાં આપણને એનો કાચો માલ વેચનારા ઘણા બધા એકમો સ્થપાય, ઘણા બધા વેચનારાઓ પોતાના ગોડાઉનો ત્યાં સ્થાપે. તો તેનો ફાયદો શું થાય પેઢીને, એ વિસ્તારની પેઢીને, એ કેન્દ્રીયકૃત વિસ્તારમાં સ્થપાયેલી જે પેઢી છે તેનો ફાયદો થાય તો કે ભાઈ એક તો કોમ્પિટિશન હોય કાચા માલ સામાનમાં. એક જગ્યાએ આપણે એમ કહીએ કે એક એકમનો 100 રૂપિયા કહેતો હોય તો બીજી જગ્યાએ એ જ વસ્તુ એ 90 રૂપિયામાં આપવા તૈયાર થાય. તો આપણે એમ કહીએ કોસ્ટિંગ ઘટે, એનું આપણે એમ કહીએ કે કાચો માલની ખરીદ કિંમત ઘટે. બીજું આપણે એમ કહીએ કે કાચો માલની ગુણવત્તામાં પણ જે ક્વોલિટીની જે વસ્તુ બનાવી હોય તેના રો મટીરિયલના ઘણા બધા વેચનારાઓ અલગ અલગ પણ હોય આપણને ત્યાં, તો પસંદગીની તકોમાં પણ વધારો થાય. એટલે પોતાની જે પેદાશ એ ઉત્પન્ન કરે છે એમાં વૈવિધ્યતા ઊભી કરી શકે છે. કેન્દ્રીયકૃત વિસ્તારમાં સ્થપાયેલા જે એકમો છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં એ પોતાની જે પેદાશ છે, પોતાની જે પ્રોડક્ટ છે એમાં પણ એ પરિવર્તન કરી શકે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સુરતમાં કાપડ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયેલું છે તો કોઈક પોલિએસ્ટર બનાવે છે, કોઈ ટેરિકોટન બનાવે છે, કોઈક 100% પોલિસ્ટર બનાવે છે, કોઈક આપણે વિસ્કોસ બનાવે છે, અલગ અલગ પ્રકારના આપણે એમ કહીએ કે મેન મેડ કાપડ બનાવે છે.
કોઈ જરી વીવિંગ વાળું કાપડ બનાવે છે, કોઈ સિલ્ક આર્ટ સિલ્ક બનાવે છે, આપણે જોઈ શકીએ છીએ. તો કે કેમ? તો કે ભાઈ કાચા માલની અવેલેબિલિટી, કાચા માલમાં કોમ્પિટિશન, સસ્તો આપણે એમ કહીએ કે વ્યાજબી ભાવોએ કાચા માલ સામાન મળી રહે. ઘણા બધા આપણે એમ કહીએ કે વિકલ્પો એ ઉદ્યોગની જે કેન્દ્રીયકૃત ઉદ્યોગ છે તેની પેઢીઓને પ્રાપ્ત થાય. ઓકે, એ જ રીતે આપણે એમ કહીએ કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું હોય ત્યાં આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન, કારણ કે વેસ્ટ પડતો હોય કે ભાઈ આપણે એમ કહીએ કે કોઈ પણ આપણે આપણી નજીકનું એક આપણે ઉદાહરણ લઈએ કે ધારીખેડા સુગર ફેક્ટરી, હું કાયમ આપું છું ઉદાહરણ કે સુગર ફેક્ટરી છે, બરાબર? તો કે સુગર ફેક્ટરી છે તો કે શેરડીમાંથી ખાંડ બનાવે છે. તો કે એ શેરડીમાંથી જ્યારે ખાંડ બનાવે છે, શેરડી પીલાઈ જાય પછી જે શેરડીના કૂચા વધે એને આપણે આડ પેદાશ કહીએ છીએ. એ જ રીતે આપણે કહીએ કે શેરડીમાંથી ઇથેનોલ પણ બને, મોલેસિસ પણ બને. આ બધી કેવી છે? આડ પેદાશો, અથવા તો અમુક વેસ્ટ પણ હોય ને અમુક આડ પેદાશો પણ હોય. એવું દરેક ઉદ્યોગમાં છે. એ અંકલેશ્વરનો કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય કે ભાઈ પેટ્રોલિયમનું જે કંઈ પણ આપણે એમ કહીએ કે અલગ અલગ સ્ટેજની રસાયણ પ્રોડક્ટો છૂટા પડ્યા પછી મીણ પણ બનતી હોય, ડામર પણ બનતો હોય, ઘણા બધા કેમિકલ પણ બનતા હોય એક જ પેટ્રોલિયમમાંથી જ. પેટ્રોલ રસાયણ એટલે આપણે કહીએ છીએ કે ઘણા બધા બેન્ઝિન પણ બનતું હોય ને નાઇટ્રો બેન્ઝિન પણ બનતું હોય, ઘણા બધા આપણે એમ કહીએ કે કેમિકલ મળતા હોય. તો આ બધી કેવી છે? આડ પેદાશો છે, અથવા ઘણી વખત વેસ્ટ પણ છે. તો જે જગ્યાએ, અહીંયા કહેવાનો મતલબ કેવો છે કે જે જગ્યાએ ઉત્પાદનની પ્રક્રિયા, આપણે સોરી, ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે ત્યાં આ રીતે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે વેસ્ટ પડે છે એનો ઉપયોગ કરતા એકમો પણ ત્યાં સ્થપાય છે. બરાબર? આપણે એમ કહીએ કે ભાઈ ઘણા આપણે કાપડ ઉદ્યોગની વાત કરીએ તો કે કાપડ ઉદ્યોગમાં ઘણા કાપડ અમુક આપણે એમ કહીએ કે વિવિંગમાં કંઈક પ્રોબ્લેમ હોય ને કંઈક એ વેસ્ટ પડતો હોય તો એનો ઉપયોગ કરતા ઘણા બધા એકમો આપણને સ્થપાયેલા છે. થેલી બનાવતા એકમો કે કોઈક બીજી આપણે એમ કહીએ કે આઈટમો બનાવતા એકમો આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે. એ રીતે આપણે એમ કહીએ કે યાનનો વેસ્ટ પડે તો એમાંથી આપણને પેલા દોરા, આપણે કહીએ ને કે દોરડા બનાવતા એકમો પણ આપણને ત્યાં સ્થપાયેલા જોવા મળે. દરેક વેસ્ટનો બેસ્ટ કરતા ઉપયોગ કરતા આપણે એમ કહીએ કે એકમો આપણને સ્થપાયેલા જોવા મળે. એ જ રીતે જે આડ પેદાશો છે એ આડ પેદાશોનો ઉપયોગ કરતા એકમો પણ આપણને જોવા મળે. કે જે બાય પ્રોડક્ટ છે એ બાય પ્રોડક્ટનો ઉપયોગ કરતા એકમો પણ જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે એમાં મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, રોજગારીની તકો વધે. આડ પેદાશોનો ઉપયોગ પણ એ જ કેન્દ્રીયકૃત વિસ્તારમાં થાય. તો આ આપણે એમ કહીએ કે વેસ્ટ છે તેને પણ પૈસા ઉપજે. કહેવાનો મતલબ અહીંયા શું છે? આપણે ઇકોનોમિક એસ્પેક્ટથી જોઈએ તો કે અહીંયા ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન જે વેસ્ટ પડે છે એ પણ વેચાઈ જાય છે. એને કચરામાં નાખી નથી દેવું પડે, એને લઈ જનારા લોકો પણ મળે છે. એટલે આપણે એમ કહીએ કે એ કમાઈ કરી આપે છે. જે નકામી નીવડતી સામગ્રી છે એ શું કરે છે? આવક ઉપાર્જિત કરી આપે છે. આડ પેદાશ છે તેને પણ લઈ જનારા મળે, એટલે એના પણ પૈસા ઉભા થાય. એટલે ઓલ ઓવર આપણે એમ કહીએ કે સરેરાશ ખર્ચ જે મુખ્ય વસ્તુ બનાવે છે એનો સરેરાશ ખર્ચ ઘટે છે એને પરિણામ સ્વરૂપ. ઓકે, બીજું આપણે એમ કહીએ કે કોઈક એક સ્થળે કોઈક જેમ ઉદ્યોગનો વિકાસ થાય છે તેમ તેમ આપણે એમ કહીએ કે એમાં જે સમાવિષ્ટ જે પેઢીઓ છે એ પેઢીઓ એ ઉદ્યોગમાં વપરાતી કોઈક એક વસ્તુ અથવા તો અમુક વસ્તુઓમાં એ વિશિષ્ટીકરણ પામે છે. ઓકે, જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે ત્યાં એ ઉદ્યોગમાં ઉત્પન્ન થતી વસ્તુ અથવા તો ઉત્પન્ન થતી જે વસ્તુ છે એ ઉત્પન્ન કરવામાં વપરાતી જે ઉત્પાદન પદ્ધતિ છે અથવા તો ઉત્પાદન કરતા જે મશીનો છે એના છૂટા ભાગો છે અથવા તો કોઈ પણ આપણે એમ કહીએ કે મુખ્ય
પ્રોડક્ટના અમુક પેટા વિભાગો એનું ઉત્પાદન કરવામાં વિશિષ્ટીકરણ પામે છે. ઓકે, એટલે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ કાપડ ઉદ્યોગ છે, તો કે કાપડ ઉદ્યોગમાં જે આપણે મશીન વપરાય છે એને આપણે લૂમ્સ કહીએ છીએ. હવે પાવર લૂમ્સ છે, બરાબર. પહેલા હેન્ડલૂમ હતા એટલે હાથથી વણાતા હતા. અત્યારે પાવર લૂમ છે. પછી એમાં બી ટેકનોલોજી ઘણી બદલાઈ, જેટ મશીનો આવ્યા, બધા ઘણા બધા મશીનો અપગ્રેડેશન થયા કરે છે, સમય બદલાય છે તેમ. તો આપણે એમ કહીએ કે એના જે સંચા બનાવતા એકમો, બરાબર, એને આપણે પાવર લૂમ્સ એટલે સંચો આપણે કહીએ. એ સંચો બનાવતા એકમો પણ આપણને સુરતમાં સ્થપાયેલા જોવા મળે. કાપડ ઉત્પાદન કરતા એકમો તો જોવા મળે, પણ કાપડ ઉત્પાદન કરતા જે યંત્રો છે એને આપણે લૂમ્સ કહીએ છીએ. લૂમ્સ બનાવતા એકમો પણ આપણને સુરતમાં સ્થપાયેલા જોવા મળે. તો હવે સુરતમાં જો લૂમ્સ મળી જાય તો કોઈએ પોતાના પ્લાન્ટનું વિસ્તરણ કરવું હોય તો ઓછા હેરફેર ખર્ચે અને ઝડપથી સમયના બગાડ કર્યા વગર એ સાધનો, એ મશીનો ઇઝીલી પોતાના કારખાનામાં એ ઇન્સ્ટોલેશન કરી શકે. કારણ કે અહીંયા સમયનો બચાવ છે, હેરફેર ખર્ચ ઓછો છે કે ભાઈ સુરતમાં એક એરિયામાંથી બીજા એરિયામાં મશીનો લઈ જવાના છે, તો એનો હેરફેર ખર્ચ પણ ઓછો છે. આ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે એટલે ફાયદો થાય અહીંયા કે એક તો સમયનો વિલંબ નહીં થાય કે ભાઈ એને પ્લાન્ટનું વિસ્તરણ કરવું છે, ફટાક દઈને ઓર્ડર આપે કે ભાઈ આ ટાઈપના આટલા મશીનો મારે જોઈએ છે, જે કંઈ પણ એ લોકોની જે સોદાકીય ભાષામાં જે વાત થાય. પણ અહીંયા આપણે ઇકોનોમિક એંગલથી જોઈએ તો ઉત્પાદનની પ્રક્રિયા ખૂબ ઝડપથી એનું એક્સપાન્શન થઈ શકે, ઓછો વાહન વ્યવહારનો ખર્ચ લાગુ પડે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ ઘટે, સરેરાશ ખર્ચ ઘટે. ઓકે, આ તો આપણે આખું મશીનની વાત કરી. હવે દાખલા તરીકે મશીનના ઘણા બધા છૂટા ભાગો છે કે ભાઈ શટલ છે કે વય છે કે પછી આપણે બેરિંગ છે કે પુલી છે. આ બધા આપણે ટેકનિકલ શબ્દો છે. આપણે મશીન જોઈએ, તમે પણ જોઈ શકો છો ઓનલાઈન એને આપણે યુટ્યુબ પર. એમાં ઘણા બધા એના પાર્ટસો છે અલગ અલગ. એ મશીન જે કાપડ બનાવતા જે મશીનો છે તેના, તો એ પાર્ટ્સ બનાવતા એકમો પણ સુરતમાં આપણને સ્થપાયેલા જોવા મળે. એ પાર્ટ્સ બનાવતા એકમો પણ આપણને સુરતમાં સ્થપાયેલા જોવા મળે. હવે આપણે એમ કહીએ કે જે કાપડ વણાય તેનું ડાઈંગ અને પ્રિન્ટિંગ, કે ભાઈ એને આપણે એમ કહીએ કે સફેદ કાપડ તો સીધું કાપડ વેચાતું નથી, પણ એ સાડીના ફોર્મમાં વેચાય, શૂટિંગના ફોર્મમાં વેચાય, શર્ટિંગના ફોર્મમાં વેચાય, ડ્રેસ મટીરિયલના ફોર્મમાં વેચાય. તો આપણે એમ કહીએ કે કાપડ વણાટની સાથે સાથે ડાઈંગ મિલોમાં પણ વિશિષ્ટીકરણ થાય, પ્રિન્ટિંગ એકમોમાં પણ વિશિષ્ટીકરણ થાય. એના પર આપણે એમ કહીએ કે ભરતકામ કરનાર એમ્બ્રોઇડરી ના એકમોમાં પણ વિશિષ્ટીકરણ થાય, મશીનોના છૂટા ભાગમાં પણ વિશિષ્ટીકરણ પામે, એ મશીનોમાં વપરાતી ઇલેક્ટ્રિક મોટરમાં પણ વિશિષ્ટીકરણ પામે, એ મશીનમાં વપરાતા શટલમાં પણ વિશિષ્ટીકરણ પામે. તો બધો બેનિફિટ કોને થાય? તો કે એ ઉદ્યોગમાં, એ કેન્દ્રીયકૃત વિસ્તારમાં જેટલી પેઢીઓ સ્થપાયેલી છે એને એક જ ફોન કરતાની હાથે આ તમામ વસ્તુ મળી જાય એને ઓછા ખર્ચે, ઓછા સમયે. કારણ કે એના પણ એક જ ઉત્પાદક નહીં, ઘણા બધા ઉત્પાદકો હોય. તો આપણે એમ કહીએ કે એ બધાનો બેનિફિટ એ પેઢીને પ્રાપ્ત થાય. એટલે ઉદ્યોગ દ્વારા જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન કરવામાં આવતી હોય એના છૂટા છૂટા ભાગોમાં પેઢીઓ વિશિષ્ટીકરણ પામે છે. એવી રીતે આપણે ડાયમંડ ઉદ્યોગનું પણ ઉદાહરણ લઈ શકીએ, એવી રીતે જરી ઉદ્યોગનું પણ ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ ડાયમંડ ઉદ્યોગ, તો ભાઈ ડાયમંડ ઉદ્યોગમાં આપણે જોઈએ છે તે પ્રમાણે કે એની હરણ વપરાય, એના બેલ્ટ વપરાય, એના પટ્ટા વપરાય, એના આપણે એમ કહીએ કે એના અલગ અલગ પ્રકારના સ્ટેન વપરાય, એમાં હીરાને ચોંટાડવા માટેની લાખ વપરાય. ઘણી બધી વસ્તુઓ છે હીરા ઉદ્યોગની કે આના જે છૂટા છૂટા ભાગો છે એમાં વિશિષ્ટીકરણ પામેલા ઘણા બધા એકમો ત્યાં આપણને સ્થપાયેલા જોવા મળે છે. તો એનો બધાનો લાભ એ ઉદ્યોગમાં સ્થપાયેલી, એ કેન્દ્રીયકૃત વિસ્તારમાં સ્થપાયેલી જે પેઢી છે તેને એના લાભ મળે છે. ઓકે,
ત્યાર પછી આપણે જોઈએ તો કે દાખલા તરીકે આપણી ચોપડીનું એક ઉદાહરણ છે, બરાબર? અને એ ચોપડીનું ઉદાહરણ છે કે ધારો કે આપણે એમ કહીએ કે એક એવો વિસ્તાર છે, અથવા તો આપણે એમ કહીએ કે કેન્દ્રીયકૃત વગરનો વિસ્તાર છે, અને ત્યાં આપણે જોઈએ છે તે પ્રમાણે કે ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી, અને આપણને પંખો, આપણે ઇલેક્ટ્રિક પંખો જેને આપણે કહીએ છીએ, એ ઇલેક્ટ્રિક પંખાનું ઉત્પાદન થાય છે. આપણે ઉષા કંપની છે, ઓરિયન્ટ છે, કે ક્રોમ્પટન છે, કે હેવેલ્સ છે, કોઈ પણ આપણે એમ કહીએ કે કોઈ પણ એક પંખો બનાવતી પેઢી છે, ઇલેક્ટ્રિક પંખો, બરાબર? સીલિંગ ફેન આપણે કહીએ તો. ઓકે, તો ધારો કે આપણે એમ કહીએ કે કેન્દ્રીકરણ નથી પામતી, અને આપણે એમ કહીએ કે ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી, એકલ દુકલ એકમ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે એક જ પેઢી છે, એટલે એ જે ઇલેક્ટ્રિક પંખો બનાવે છે એનો આ કુલ સરેરાશ ખર્ચની રેખા છે, ટીએસી, ટોટલ એવરેજ કોસ્ટ. એટલે ટીએસી લખો તો એસી લખો, એ બંને વસ્તુ સેમ છે. સરેરાશ ખર્ચ એટલે કે એકમ દીઠ જે પંખો બનાવવાનો ખર્ચ છે. જો અહીંયા મારી વાત બરાબર સમજો કે અહીંયા ઉદ્યોગનું કેન્દ્રીકરણ નથી તેવી પરિસ્થિતિની વાત છે કે પંખો બનાવતી કંપની છે એનો સરેરાશ ખર્ચ આ ઓ એ જેટલો છે, અને એકમ દીઠ પંખાનો ઉત્પાદન ખર્ચ આપણને કઈ રીતે મળે છે? તો કે ભાઈ આટલો અથવા ખર્ચ આપણે વાયએક્સ પર લીધેલો છે, એટલે ઓ એ જેટલો મળે છે. ઓકે, ઓ એટલો જેટલો લાગવો. અહીંયા તમે કોઈ પણ કાલ્પનિક મૂકી શકો આંકડો કે ભાઈ 700 રૂપિયા એનો સરેરાશ એક પંખા બનાવવાનો ખર્ચ કેટલો છે? ઓ એ એટલે 700 રૂપિયા જેટલો છે. ઓકે, પેઢી એક પંખાનું ઉત્પાદન કરે છે, એનો સરેરાશ ખર્ચ એને 700 રૂપિયા લાગુ પડે છે, ઓ એ જેટલો, દાખલા તરીકે. ઓકે, અને એ પંખામાં વપરાતી જે મોટર છે એનો ખર્ચ ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે ઓસી જેટલો છે. આ આપણે કહીએ કે આ સરેરાશ ખર્ચ બતાવે છે. એ સરેરાશ ખર્ચ કયું કે એ જ પેઢી છે એ પંખામાં વપરાતી ધારો કે મોટર છે, એ મોટર પણ પોતાના એકમમાં જ બનાવે છે, તો એને ખર્ચ કેટલો લાગુ પડે છે? ઓસી જેટલો લાગુ પડે છે. એકમ દીઠ મોટરનો ખર્ચ કેટલો લાગુ પડે છે? ઓસી જેટલો લાગુ પડે છે. ઓકે, હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે એ વિસ્તાર કે જ્યાં એક જ પેઢી હતી પહેલા, હવે ધારો કે આપણે એમ કહીએ કે ત્યાં આ ઇલેક્ટ્રિક પંખા બનાવતી ઘણી બધી પેઢીઓ સ્થપાય, એટલે ઉદ્યોગનું કદ વિકસ્યું. પહેલા એક જ પેઢી હતી, પછી 10 થઈ, પછી 50 થઈ, પછી 100 થઈ. આ રીતે ઉદ્યોગનો કદ વિકાસ થયો. એટલે ઉદ્યોગનો કદ વિકાસ થયો એટલે હવે આપણે એમ કહીએ કે એ ઉદ્યોગની અંદર વપરાતા જે છૂટા ભાગો છે, એ છૂટા ભાગો બનાવવામાં વિશિષ્ટીકરણ થયું. વસ્તુ જે વપરાય છે ઉદ્યોગમાં, એ વસ્તુના છૂટા ભાગોનું વિશિષ્ટીકરણ થયું. એટલે આપણે એમ કહીએ કે એ જગ્યાએ ઉદ્યોગનો વિકાસ થયો, ઔદ્યોગિક કેન્દ્રીકરણ થયું, સ્થાનીયકરણ થયું, કેન્દ્રીકરણ થયું, કોઈ પણ શબ્દ પ્રયોગ આપણે વાપરી શકીએ. ઉદ્યોગનો વિકાસ થયો, ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું, ઉદ્યોગનું સ્થાનીયકરણ થયું, ઇન્ડસ્ટ્રીનું એગ્લોમરેશન થયું. તો એને લીધે આપણે એમ કહી શકીએ કે ત્યાં કેન્દ્રીયકરણના જે લાભો છે, કેન્દ્રીકરણના જે લાભો છે, મેં કીધું તેમ કે જ્યાં ઉદ્યોગનો વિકાસ થાય છે તેમ એ ઉદ્યોગમાં વપરાતા જે વસ્તુના છૂટા ભાગો છે એમાં વિશિષ્ટીકરણ થાય છે. એટલે આ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું, એટલે આ મોટર જે પંખામાં વપરાતી છે એમાં વિશિષ્ટીકરણ થયું. એટલે આપણે એમ કહીએ કે પહેલા કોઈ ઇલેક્ટ્રિક પંખામાં વપરાતી જે ઇલેક્ટ્રિક મોટર છે એ બનાવતું નહીં હતું, પણ હવે ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું એટલે આપણે એમ કહીએ કે આ ઇલેક્ટ્રિક મોટર બનાવતા એકમોમાં વિશિષ્ટીકરણ થયું. તો હવે આ જે પેઢી છે કે જેનો પોતે પહેલા ઇલેક્ટ્રિક મોટર પોતે બનાવતા હતા, તો ઓસી જેટલો ખર્ચ થતો હતો. એ ઇલેક્ટ્રિક મોટર પંખામાં ફિટ કરે અને એક પંખાનો સરેરાશ ખર્ચ એ ઓએ જેટલો આવતો હતો, 700 રૂપિયા આવતો હતો. અને દાખલા તરીકે આપણે એમ કહીએ કે આ 200 રૂપિયા આવે છે. એક ઇલેક્ટ્રિક મોટર પોતે જો બનાવતું હોય એકમ, તો 200 રૂપિયા
આવે છે. પહેલા પહેલા આપણે કહીએ કે કેન્દ્રીકરણ નથી થયું ત્યારે. ઓકે, હવે મેં કીધું તેમ કે ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું, ઘણા બધા એકમો એ ઇલેક્ટ્રિક મોટર બનાવતા એ એરિયામાં સ્થપાયા, એ એકમમાં સ્થપાયા. તો હવે આપણે એમ કહીએ કે હવે આ જે પેઢી છે તે હવે વિચારે છે કે ભાઈ હું ઇલેક્ટ્રિક મોટર શા માટે ઉત્પાદન કરું, કારણ કે ઇલેક્ટ્રિક મોટર બનાવતા ઘણા બધા એકમો એની આજુબાજુમાં સ્થપાયેલા છે, એની નજીકના વિસ્તારમાં, એ કેન્દ્રીકૃત વિસ્તારમાં સ્થપાયેલા છે, એ જીઆઈડીસીમાં સ્થપાયેલા છે, એ જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થપાયેલા છે. તો તેવા સંજોગોમાં શું કરે કે એ પેઢી હવે વિચાર કરે કે ભાઈ આપણે આટલો ઊંચા ખર્ચે ઇલેક્ટ્રિક મોટરનું આપણા કારખાનામાં શા માટે ઉત્પાદન કરવું, આપણે બહારથી નહીં લઈએ, કારણ કે એના જે વિશિષ્ટકરણ પામેલા ઉદ્યોગો છે એનો સરેરાશ ખર્ચ એ આટલો જ લાગુ પડે છે. એક ઇલેક્ટ્રિક મોટર એ ઉત્પન્ન કરે છે તો ઓડી જેટલો જ ખર્ચ લાગુ પડે છે. તો હવે ઓછી જેટલો ખર્ચ ઉઠાવવા કરતા ઓડી જેટલી કિંમત ચૂકવી, આટલો ખર્ચ આપણે કહીએ કે વિશિષ્ટકૃત એકમ પાસેથી મળી રહે છે, તો એનો ઉપયોગ આ પેઢીઓ કરે છે. તો હવે આપણે એમ કહીએ કે એ પંખો બનાવવામાં જે ઇલેક્ટ્રિક મોટર પહેલા આટલો ખર્ચ કરાવતી હતી, એની જગ્યા હવે આટલા ઓછા ખર્ચે મળી રહે છે. તો હવે એ ફિટ કરે તો એનો ફાયદો શું થાય, તો કે પેઢીનો જે સરેરાશ ખર્ચનો વક્ર છે એ કેન્દ્રીકરણ પહેલા આટલો હતો, ઓએ હતો, હવે કેન્દ્રીકરણ થયું અને મોટર એ બહારથી લાવીને એસેમ્બલ કરે છે, તો હવે એનો સરેરાશ ખર્ચ આ 500 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયા થયો. તો આપણે એમ કહીએ કે એક પંખાનો ઉત્પાદન ખર્ચ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું, ઉદ્યોગની અંદર વપરાતા જે છૂટા ભાગો છે એમાં વિશિષ્ટીકરણ થયું, એ વિશિષ્ટીકરણને લીધે એનો ઉત્પાદન ખર્ચ આટલા ઓછી પરથી ઘટીને ઓડી થયો, તો સરેરાશ એ આખી પ્રોડક્ટનો ખર્ચ એટલે ઇલેક્ટ્રિક પંખાનો ખર્ચ પહેલા જે 700 રૂપિયા આવતો હતો તેની જગ્યાએ હવે 500 રૂપિયાનો થયો. તો એકમ દીઠ ખર્ચમાં બચત થઈ, એટલે બચત એ આવક નફો થયો. બચતનો આપણે એમ કહીએ કે ખર્ચમાં બચત એટલે નફામાં સીધો વધારો થયો કે ભાઈ એકમ દીઠ હવે એને પહેલા 700 રૂપિયા ખર્ચ કરવો પડતો તો હવે 500 રૂપિયા થયો, એટલે ઓટોમેટિકલી ઉદ્યોગનું કેન્દ્રીકરણ થયું, એટલે આ જે ખર્ચમાં બચત થઈ, સરેરાશ ખર્ચના વક્રો છે એ નીચે તરફ, શબ્દ આપણે વાપરીએ છીએ નીચે તરફ ધસે છે, નીચે તરફ ખસે છે. એનો મતલબ શું થયો તો કે પહેલા 700 રૂપિયા ખર્ચ આવતો તો હવે 500 રૂપિયા ઉત્પાદન ખર્ચ આવે છે. તો ખર્ચમાં બચત થઈ એટલે નફામાં વધારો થયો. તો કેન્દ્રીકરણનો લાભ આ છે કે જે જગ્યાએ ઉદ્યોગનું કેન્દ્રીકરણ થાય છે ત્યાં પેઢીનો જે સરેરાશ ખર્ચ છે, એકમ દીઠ ખર્ચ છે એ ઘટે છે. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, પછી રિસેસ પછીનો આપણો પાછો પીરિયડ છે એટલે પાછા ભેગા થઈએ. આપણે અહીંયાથી અટકીએ. 1:15 નું શેડ્યુલ મેં મૂક્યું નથી, પણ આપણે 2:30 વાગ્યાનું મૂકીએ છીએ, 2:30 થી 3:30 જેવા લઈ લઈશું, બરાબર? એટલે અહીંયાથી આપણે વિરામ લઈએ, અટકીએ અહીંયાથી બાળકો.